નારદ પુરાણમાં 39મો ભાગ સમાપ્ત થાય છે। હવે પછી 40મા ભાગમાં આપણે સાંભળીશું માગશર પૂર્ણિમાથી આરંભ થનારા લક્ષ્મીનારાયણ વ્રતની ઉદ્યાપન સહિત વિધિ અને મહિમા। તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે તમને આ નારદ પુરાણ પસંદ પડ્યું હશે। તમને જો પસંદ પડ્યું હોય તો બીજા 5 લોકોને સંભળાવજો। શ્રી સદગુરુદેવની જય। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો।